વેલકમ બેક. હવે વાત એક રડાવતી જોડીની, ડુંગળી અને બટાકા, જેના સિવાય રસોઈ બનવી જાણે અશક્ય છે. તમને થતું હશે કે રોજિંદા ઉપયોગમાં લેવાતા આ ખેત પેદાશના ભાવ ખેડૂતોને સારા મળતા હશે, પરંતુ તેવું નથી. ખેડૂતોને આખરે રોવાનો જ વારો આવે છે. ડુંગળી અને બટાકા પકવતા ખેડૂતોની ફરી માઠી દશા બેસી છે, જેના પર રાજકીય વાદ વિવાદ પણ શરૂ થયો છે, જેને લઈને કોંગ્રેસે કૃષિ મંત્રીને પત્ર લખતા ભાજપે પલટવાર કર્યો છે કે કોંગ્રેસે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી. ઉત્તર ગુજરાત બટાકા માટે ફેમસ છે, જ્યારે સૌરાષ્ટ્ર ડુંગળી માટે. પણ હાલ બંને જગ્યાના ખેડૂતો માથે હાથ મૂકીને રડી રહ્યા છે, કારણ કે તેમને પોતાની ખેત પેદાશના યોગ્ય ભાવ નથી મળી રહ્યા. બનાસકાંઠામાં બટાકાનું મોટું ઉત્પાદન થાય છે. આ વર્ષે પણ સારા ભાવની આશામાં ખેડૂતોએ બટાકા પકવ્યા, પરંતુ હાલ બજારમાં બટાકાના ભાવ તળિયે જોવા મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતો બટાકા કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાનું વિચારી રહ્યા છે. પરંતુ ખેડૂતો પોતાના માલ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી શકતા નથી, કારણ કે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે. ખેડૂતોનો આરોપ છે કે કંપનીઓના માલથી સ્ટોરેજ ફૂલ છે, જેને લઈને ભારતીય કિસાન સંઘે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે કે ખેડૂતો માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. અમારી કલેક્ટર સાહેબ રજૂઆત હતી કે જે કોઈ સ્ટોર માલિકો જે સ્ટોર બનાવ્યા છે એ સ્ટોર ખેડૂતો માટે બનાવ્યા, કંપનીઓ માટે બનાવ્યા નથી. તો સ્ટોરની અંદર બટાકું ખેડૂતોનું મુકાવવું જોઈએ, કંપનીનું મુકાવવું ના જોઈએ. પહેલાં ખેડૂતને વ્યવસ્થા થાય, એના પછી કંપની વ્યવસ્થા થવી જોઈએ. એ માટે ખાસ અમારી માગણી છે કે જે કોઈ 1.5 લાખનું કેપિટલ સ્ટોર બનાવેલું હોય તો એની અંદર 70% ખેડૂતનું બટાકું મુકાવવું જોઈએ, બાકી 30% વેપારીનું બટાટું મુકાવવું જોઈએ. એ માટે સરકારશ્રીને વ્યવસ્થા કરવી જોઈએ. જો કે હવે બનાસકાંઠાના કોલ્ડ સ્ટોરેજ મુદ્દે સરકાર અને વિપક્ષ વચ્ચે તકરાર થઈ છે. કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે કૃષિ મંત્રી રાઘવજી પટેલને ખેડૂતો માટે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા કરવા અને પોષણક્ષમ ભાવ માટે પત્ર લખ્યો, તો વિસ્તારના ભાજપના ધારાસભ્ય પ્રવીણ માળીએ ગેનીબેન પર પ્રહાર કર્યા કે કોંગ્રેસે ખેડૂતોની ચિંતા કરવાની જરૂર નથી. ભૂતકાળની અંદર તમામ ખેડૂતોએ બટાકા રોડ ઉપર નાખ્યા હતા અને ખેડૂત પોતે આટલો લાખોનો ખર્ચો કરવા છતાં એને પોતાને જે વળતર મળવું જોઈએ નથી મળતું. એ જવાબદારી સરકારની થાય છે અને આવનાર સમયમાં ખેડૂત રોડ ઉપર ના આવે અને પોતે હેરાન ન થાય એના માટે ગંભીરતા લઈ અને ખેડૂતોને મદદ કરે એવી હું અપેક્ષા રાખું છું. ખેડૂતની ચિંતા કરવાનો હક કોંગ્રેસને બનતો જ નથી. આ જ સરકાર ખેડૂતોને જ્યારે તકલીફ બટાકાની અંદર પડી છે ત્યારે એને સહાયરૂપી સબસિડી આપીને પણ ખેડૂતને બેઠા કરવાનું કામ કર્યું છે. 2 વર્ષ અગાઉ આપણે જોયું છે કે કોઈ પણ જાતના વાદ વિવાદ વગર સરકારશ્રીએ 200 કરોડ રૂપિયાની સબસિડીની જાહેરાત કરી હતી. જ્યારે પણ ભાવ વગડે ત્યારે સરકાર એના પડખે રહે છે. આ માત્ર ને માત્ર આવા બયાનબાજી કરી અને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે. સરકારનું પૂરું નિયંત્રણ પણ છે. સરકારે સંગ્રહ કરવા માટે આજે એક કોલ્ડ સ્ટોરેજ એટલે કે માત્ર 2 લાખ કટ્ટાની કેપેસિટીથી 3 કરોડની કેપેસિટી કરવાનું જો